પ્રવીણ પરમાર સાથે ચંચુપાટ ન્યૂઝ ચેનલ પર આજના મહત્વપૂર્ણ સમાચાર જુઓ અને ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। ચંચુપાટ ન્યૂઝ લઈને આવ્યું છે એક મહત્વના સમાચાર। સુરેન્દ્રનગર જિલ્લામાં મોડી તાલુકામાં આવેલું સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિરમાં આજે શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થયાના ભાગરૂપે વિવિધ કાર્યક્રમ યોજાયો અને કાલે વસંત પંચમી હોવાથી રંગોત્સવ પણ યોજાવાનો છે। જુઓ ચંચુપાટમાં સગ્ર હકીકત। આવી રીતે ઠાકોરજીનું વક્તા મહોદયશ્રી અને પતિજીનું પૂજન થયું। બધા યજમાન નીચે બેસી મોક્ષાર અર્થે એમાંથી જો હરિભક્તો હોય તો આવો અહીંયા પધારજો। પાટોત્સવના મુખ્ય યજમાન પણ હાજર હોય તો પધારજો। પરમ ભક્ત અર્જણભાઈ માનસંગભાઈ ચાવડા તથા ગોરીબેન અર્જણભાઈ ચાવડા હસ્તે પ્રતાપભાઈ ચાવડા આવો અહીંયા હાજર હોય તો પધારજો। ઠાકોરજીનું પોથીજીનું અને વિષ્ણુ રૂપાય વ્યાસ રૂપાય વિષ્ણવે નમો વૈ બ્રહ્મ નિધયે વાસિષ્ઠાય નમો નમઃ। करारविन्देन पदारविन्दं संस्कारानं विश्वकाय स्वाहा नागटकपराध्याय स्वाहा ओम पंचालजन पावनाय स्वाहा।
જાતા હતા ને જ ગરદી થઈ એવું થયું એ કરે પાછળ મફતની દવા બધું ઉપાડવા માંડ્યું ઘરે જઈને કોઈ લે નહીં મફતની દવાની स्वरूपप्रदर्शकाय स्वाहा कुण्ठितवचसे स्वाहा देशाजनज्ञाय स्वाहा ॐ अनाद्रतोद्गताय स्वाहा ॐ शिक्षार्थक्षण એક નામ બોલાય એટલે ગ્રંથના 5-10 પાનાનો સાથ એક નામની અંદર છે. એક નામ એ રીતે બનાવેલું છે. જે લખનાર છે એ પૂજ્ય આપણા ધર્મશાસ્ત્ર ધારણે સતાનંદ મુનિન્દ્રાસ્ત્ર શિક્ષાપત્રી શ્રીમદ સત્સંગી જીવન હરિદિગ્વિજય ભક્ત ચિંતામણી આ બધા આપણે ત્યાં ધર્મશાસ્ત્રો છે. ભગવાને પણ લખ્યા છે અને આપણા સદગુરુ સંતો દ્વારા પણ એ ગ્રંથો ભગવાને લખાવ્યા છે. 500 નામ એટલે 351 નામ થાય એટલે પહેલો ભાગ પૂરો થાય. 604 નામ થાય એટલે ગ્રંથનો બીજો ભાગ પૂરો થાય એટલે ચોથો ભાગ, અને 1000 નામ થાય એટલે ગ્રંથનો 5મો ભાગ પૂરો થાય. 5 ભાગની અંદર આ ગ્રંથ લખેલો છે. સ્વામીનું પૂર્વાશ્રમનું ગામ છે એ નેપાળની અંદર મિથિલા નગરી બતાવી છે. તે ભગવાનની સાથે આવ્યા અને 500 પરમહંસમાં એમનો સમાવેશ કરવામાં આવ્યો. એ દીક્ષા લીધી એમણે. સ્વામી એ ભગવાનના વન વિચરણનું ખૂબ આબેહૂબ